દેશમાં દરેક સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને સપનાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના તૈયાર કરવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં કેટલાક લોકો આવાસમાં મકાન મેળવી ભાડે આપતા હતા, જેને લઈને મનપાને અનેક ફરિયાદો મળતી હતી અને પછી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ભાડે રહેતા લોકો અને મૂળ માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરાઈ છે। એક અઠવાડિયામાં 5,590 ઘરની તપાસ કરવામાં આવી અને જેમાં 321 ઘરમાં ભાડુઆત રહેતા હોવાનું સામે આવ્યું છે। સૌથી વધારે उत्तर पश्चिम जोन में 164, दक्षिण पश्चिम जोन में 6, पश्चिम जोन में 84, दक्षिण जोन में 40, जयरे के पूर्व जोन में 27 मकान में भाड़ुआत रहता होवानो रिपोर्ट मळ्यो। मकान में भाड़ुआत मळी आवशे तो मकान परत लेवा सुधीनी कड़क कार्यवाही विभाग द्वारा थई शके छे, जेथी मकान भाड़े आपता लोकोने चेतवणी पण आपवामां आवी छे। जेमां पण भाड़ुआत हशे एनुं मकान परत लेवामां आवशे अने कायदेसरनी कार्यवाही करवामां आवशे। अत्यारे लगभग 321 लोकोने नोटिस आपी है, 25 मकानों परत लेवामां आव्या छे। आवनारा दिवसमां आ कामगीरीने खूब वेग आपवानो छे। अमरेली जिल्लाना चलाला शहेरमां आवेल RKMM बॉयज हाईस्कूल छेल्ला 5 वर्षथी बंध हालतमां छे। आ हाईस्कूलमां धोरण 9 અને 10ના 50 विद्यार्थीओ ज અહીં અભ્યાસ કરે છે। યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે, અને જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે। એક સમયે આ બોયઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો। तो हाईस्कूल आज भयंकर भासी रह्यो छे ने चलाला शहेरना विद्यार्थीओ अन्य शहेरमां अभ्यास माटे जवा मजबूर बन्या छे। वर्ष 1942 में ए समयना दाताओना अनुदानथी बनेली आ बॉयज हाईस्कूल में चलाला शहेर उपरांत आसपासना ग्राम्य विस्ताરના विद्यार्थीओ અહીં अभ्यास माटे आवता हता। आ हाईस्कूल फरी धमधमती थाय तेवी स्थानिकोनी मांग छे। मारा विद्यार्थीओने समयनो बचाव थाय अने फी भरवी न पड़े અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે। ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે। એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર। અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે। ધારાસભ્ય, સંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માગ છે। કે અત્યારે આરકેએમ હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે। કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી। કે ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને એક નવી બિલ્ડિંગ મળે, આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ શિક્ષણ મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા